નમસ્કાર મિત્રો, આજે આપણે ખાસ અગત્યની ચર્ચા બાગાયતી પાકમાં ડ્રીપ ઇરિગેશન વડે પાણીના ટાંકા બનાવવા માટેની યોજના. અત્યારના સમયની અંદર આ ઉનાળો ધમધમતો તાપ અને પાણી ઘણા ખરા ખેડૂતોને ઓછું થઈ ગયું છે. તો બાગાયતની અંદર પાણીની ટાંકાની વ્યવસ્થા માટે બહુ સરસ મજાની યોજના આવી છે. જે દાખલા તરીકે 1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હોય તો 50,000 રૂપિયા જેવું આપણને સબસિડી મળવા પાત્ર છે. તો એની ગાઈડલાઇન જો સહેજ વાત કરી દઉં તો આવા ખેડૂતોએ સાધનિક કાગળો શું આમાં સબમિટ કરવા પડશે? 7/12/8ની નકલ, બાગાયત પાકનો વાવેતરનો દાખલો, આ ખેડૂત અરજી કરેલી હોય એ સહી સાથે એક કોપી, જાતિનો દાખલો લાગુ પડતો હોય તો આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્ષામાં સબમિટ કરવાની રહેશે. જીજીઆરસી માન્ય ડ્રીપ વર્ક ઓર્ડર એટલે કે આપણે ટપકનું જે કાંઈ લીધું છે ટ્રાયલ રન રિપોર્ટની એક નકલામાં સબમિટ કરવાની રહેશે. પાણીના ટાંકાનું સરકાર માન્ય સિવિલ એન્જિનિયરના સહી સિક્કાવાળું ડિઝાઇન કોટેશન એક જો હે. એટલી વસ્તુ કરીને તમારી નજીકની બાગાયત ઓફિસે આને સબમિટ કરી દેવાનું રહેશે. એટલે મોટો બધો ફાયદો આમાં સમાયેલો છે પાણીનો ટાંકા બાબતનો. ધન્યવાદ. સાથે રાજેશ વોરા.